કે મારા ઘેર પ્રસંગ છે હા. એટલા માટે ટેસ્ટ કરવા જ આવ્યા હતા પણ ફાઇનલ મજા આવી ગઈ આજે. તમને કેવો અનુભવ રહ્યો અહીંયા? બહુ જ સરસ, બહુ મજા આવી. એક નંબર છે, ટેસ્ટમાં તો બેસ્ટ છે. બરાબર. અરે ઘડીએ માન સન્માનથી ઘરે નહીં પૂછતા એટલું પૂછવા આવે છે. જમવાનું તો બહુ સરસ અને સર્વિસ પણ બહુ સારી છે. ખાવાનું પણ ઘર જેવું છે એકદમ. બહુ નાઇસ, એકદમ મસ્ત, સરસ. બહુ સરસ છે, જમવાનું ઘર જેવું જ છે. આજે તમને છે ને એક માલધારીને હાથનું જોરદાર ખાવાનું, એમાં 130 અનલિમિટેડ સ્વીટ હોય, પછી 4 જાતના શાક હોય. દીપુભાઈ કહી દો કેવું જમવાનું હોય? ફૂલ સ્વીટ સાથે 3 દાડા લાડવા, 3 દાડા મોહનથાળ અને 1 દાડો ચોખ્ખા ઘીનો શીરો. હા, ગોળ આપી દે છે, 4 જાતના સલાડ છે અને ઉગેડું જ આપી દે છે છાસનું. હા, અનલિમિટેડ મોગેડું. બધું. ભાઈ દીપુભાઈ પાકું એડ્રેસ કહી દો ક્યાં આવવાનું? અત્યારે આપણે આવ્યા છે ધ ગ્રેટ નેહડો ની અંદર, જે મની પ્લાન્ટ એ બ્લોક ની અંદર ગ્રાઉન્ડ ફ્લોર માં મજા આવશે કે નહીં? ગોતામાં જોરદાર મજા આવશે બાપુ. તો દીશુભાઈ તમારે ગ્રીલ સેન્ડવિચ આવે તો તમને જમાડે સાહેબ. આજે આપણા દિલીપભાઈ ભરવાડ, ભાઈ ભરવાડના નેહડામાં જાઓ ને સાહેબ તો તમને દિલથી ખવડાવે એવું તમને આ નેહડામાં ખવડાવવાને ને ભાઈ? 100%. જે તમે કેવું ખવડાવશો? નેહડામાં નહીં ખાધું હોય, જે નેહડામાં ખાઈ શકો છો એ તમે અહીંયા ખાઈ શકશો. હા, એકદમ શું ખવડાવવાના જો છે? આપણે સ્પેશિયલ મગની સબ્જી છે આજે, બરાબર. પછી જે આપણે બટેટાની સબ્જી છે, ઓહો, અને સ્પેશિયલ આજે આપણે રવિવારે ઊંધિયું છે, બરાબર. અને આપણે દહીં તીખારી હોય છે, અચ્છા. અને દાળ ભાત. દાળ ભાત હોય છે અને રોટલી તો ઠંડી હાલશો ને? ના ના, ગરમ ગરમ. અમે નેહડામાં આવો મહેમાન તો અમે જેમ ગરમ ખવડાવીએ છીએ તમને, જો. એવી જ રીતે અમે ગરમ રોટલી કાઢીને આપશું. ગરમ ગરમ જ કોઈ તમે જોવો અહીંયા પણ 2 જ રોટલી છે. હા. કસ્ટમર વેટ કરશે 5 મિનિટ તો ચાલશે, બરાબર. પણ રોટલી ગરમ જ આપવાની. અને સાહેબ ગરમ રોટલી ખાય ને માણસ એટલે 2 રોટલી વધારે ખાય, એ એના અંદરથી કહેવાય ને, અંદર તે મજા આવી જોઈએ હા. કસ્ટમર ને પણ. તો આજે હવે મસ્ત નેહડાનું ભોજન કેવું છે એ તમને બતાવો. જોઈ લો ભાઈ, આજે સબ્જીની અંદર દહીં તીખારી, ડુંગળી બટાકાનું શાક, ઊંધિયું છે સ્પેશિયલ આપણે, અને મગ છે. આપણે તેલ કયું વાપરે છો? અમારા મોરબીનું જે છે ઓરસલમનું જ તેલ વાપરીએ છીએ આપણે. Yes. અહીંયા કોઈ ક્વોલિટીમાં કોઈ કોઈ કોમ્પ્રોમાઇઝ? કોમ્પ્રોમાઇઝ નહીં. આપણે પાપડ પણ સિંગ તેલમાં જ તળીએ છીએ. હા, ભૂંગરા છે, હા. ગોળ, અથાણા અને વાલી વાલી છાશ ને 12 માં સાહેબ બોગેણી ભરતી હતી. બોલો, આજે મને એવું થઈ ગયું કે આજે હું કાઠિયાવાડમાં આવી ગયો ને એવું લાગે, કારણ કે અમદાવાદમાં આ સિસ્ટમ નહીં. દીપુભાઈ, હા, એના પૈસા લેવામાં આવે અને રોટલીના પણ સ્ટોક નથી કરતા. જેવી ગરમ ગરમ આવે ને સાહેબ એવી જ ગરમ ગરમ ખવડાવવાની. અને આ છે ગરમા ગરમ પૂરી. ભાઈ આપણા ટેબલ ઉપર છે ને આ 32 પકવાનથી પણ મોટું કહેવાય. દીપુભાઈ, હવે હરિહર કરીએ કે એમનો ટેસ્ટ કેવો છે. મને બધાએ કીધું કે ઊંધિયું બહુ સરસ બનાવ્યું છે, તો હવે ટેસ્ટિંગની વાત આવી છે. એટલું તો કહી શકું દીપુભાઈ, આ ભાવમાં જે લોકો ખવડાવે છે ને, ખરેખર કમાવા માટે પણ લોકોને ખવડાવવા માટે ખવડાવે. 130 માં તમને સિંગતેલ ની અંદર ખવડાવે, રોજ હા. મિષ્ટાન આપે.